અને રીતસર એમાં શેમ્પુ નાખવામાં આવતું હતું, ડિટર્જન્ટ પાવડર નાખવામાં આવતું હતું. આ દૂધ જ્યાં જતું હતું એ ડેરીની આપણે વાત કરવી છે. સાબરકાંઠામાં આવેલી આ ડેરી છે અને પ્રતિષ્ઠિત ડેરી છે, નાની ડેરી નથી. અને એની વાત કરવી છે કે ત્યાં અંદર શું ગોલમાલ ચાલી રહી છે. આ એક બનાવ આ બહાર આવ્યા પછી ઘણી બધી બાબતો બહાર આવી છે અને એની પહેલાથી જે લડે છે આમ આદમી પાર્ટીના જે એક નેતાએ જે બધું બહાર આવ્યું તો એમણે જે બહાર આવ્યું હતું, પણ એ પહેલાથી એક જે ત્યાંના સ્થાનિક ડેરીના હિતેચ્છુ લડી રહ્યા છે ઉત્તમભાઈ. તો ઉત્તમભાઈ આપણે ઘણી બધી વાત કહેવાના છે, આધાર પુરાવા સાથે વાત કરવાના છે, જે એમની પાસે ઇન્ફોર્મેશન છે એની વાત કરવાના છે, અને સરકારમાં લખેલા પત્રો અંગેની બધી વાત કરવાના છે. અને એમની પાસેથી આપણે જાણીશું કે આપણે આ ખરેખર દૂધ પી રહ્યા છે કે ઝેર પી રહ્યા છે. એ સવાલ આજે આવીને ઉભો રહેશે અને એટલા માટે આપણે એમની સાથે વાત કરવી છે. વાતમાં આપણી સાથે ઉત્તમભાઈ જોડાઈ ગયા છે. ઉત્તમભાઈ, સ્વાગત છે તમારું ધ ગુજરાત રિપોર્ટમાં. એમને નેટવર્કનો ઇસ્યુ છે, ગામમાં રહે છે અને એટલા માટે એ એમનો સવાલ છે. કારણ કે આ ડેરી જે છે ત્યાં 25 લાખ લીટર દૂધ